નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો હજી પણ મિત્રો ઘણા ખેડૂતોને 4000 રૂપિયાનો હપ્તો બાકી। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ તમામ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી ગયો છે। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ખેડૂતોને ચૂકવવામાં આવે છે, જે મુજબ મિત્રો 17મો હપ્તો ખેડૂતોને 18 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ મિત્રો લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના 16 અને 17મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે। એટલે કે મિત્રો હજી પણ ઘણા ખેડૂતોને 16મો અને 17મો હપ્તો મળ્યો નથી, જેમનું મિત્રો મુખ્ય કારણ ઈ-કેવાયસી અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે। આવી સ્થિતિમાં તમે મિત્રો કૃષિ કેન્દ્ર પાસેથી મદદ પણ મેળવી શકો છો, અને મિત્રો બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે બંને હપ્તા એટલે કે મિત્રો 16મો હપ્તો અને 17મો હપ્તો છે એ મિત્રો એક સાથે જમા કરવામાં આવશે। તેમ છતાં મિત્રો તમારા ખાતામાં આ બંને હપ્તા જો મિત્રો જમા ન થાય તો તમે મિત્રો હેલ્પલાઇન નંબર 155261 અથવા તો મિત્રો 1800 115526 પર મિત્રો કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે આવ્યા સારા સમાચાર। સરકાર દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવશે, જેના લીધે હવે મિત્રો કેટલાક લોકોને મોટો ફાયદો પણ મળવાનો છે। તેમજ મિત્રો સરકાર દ્વારા ઘઉં અને અન્ય ખાદ્ય વસ્તુઓની ડિલિવરી હવે તમારા ઘરે કરવામાં આવશે, જેમાં હવે મિત્રો સરકાર દ્વારા સુરક્ષા યોજના અંતર્ગત મિત્રો જે પણ લોકોના લિસ્ટમાં નામ હશે તેવા લોકોને 10 કિલો રાશનની થેલી પોતાના ઘરે જ ડિલિવરી કરવામાં આવશે। તેમજ મિત્રો સરકાર દ્વારા 18 વર્ષ કે તેથી મિત્રો ઓછી ઉંમરના બાળકોને ભોજન પણ આપવામાં આવશે, અને મિત્રો રાજ્યમાં પસંદ કરાયેલા 60 વર્ષથી વધુ વયના નાગરિકોને તેમને મિત્રો ઘરે જઈને જ રાશન પ્રદાન કરવામાં આવશે। મિત્રો તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકો માટે સમયસર કેટલાક ફેરફારો થતા રહે છે, જેના લીધે મિત્રો તેઓએ તમામ માહિતીનું પણ જાણ હોવું જરૂરી છે। અને રેશન કાર્ડ અપડેટને લઈને પણ મિત્રો 30 જૂન સુધી તમામ ગ્રાહકોને બાયોમેટ્રિક દ્વારા પોતાનું આધાર કાર્ડ લિંક કરાવી દેવું જરૂરી છે, જે મિત્રો પ્રક્રિયાને આપણે ઈ-કેવાયસી તરીકે ઓળખીએ છીએ। અને જે લોકો મિત્રો ઈ-કેવાયસી નહીં કરે તેમને મિત્રો ભવિષ્યમાં રેશનનો લાભ મળવા પાત્ર થશે નહીં। તો મિત્રો સરકાર દ્વારા તાજેતરમાં જ કરવામાં આવેલ રેશન કાર્ડ અપડેટને લઈને તમામ લોકોને હવે ઘરે બેઠા જ રેશન કાર્ડ વસ્તુઓ પહોંચાડવામાં આવી શકે છે। તેમજ મિત્રો આ લિસ્ટમાં સામેલ લોકોને 1 જુલાઈથી તમામ પ્રકારની સુવિધાઓ ઘરે જ ઉપલબ્ધ કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની જાહેરાત। મિત્રો ઝારખંડમાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે। આ માટે સરકારે તમામ બેંકોને દરખાસ્ત પણ રજૂ કરવા કહ્યું છે। આ માહિતી ઝારખંડના કૃષિ પશુપાલન અને સહકાર મંત્રી બાદલે આપી છે। તેમણે કહ્યું કે મિત્રો 31 માર્ચ 2020 સુધી જે પણ ખેડૂતોએ 50,000 થી લઈને 2 લાખ રૂપિયા સુધીની લોન લીધી છે તેમને મિત્રો વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા માફ કરવામાં આવશે। એટલે કે મિત્રો ઝારખંડના ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે। તેમણે મિત્રો બેંકોને પણ દરખાસ્ત રજૂ કરવા કહ્યું છે કે મિત્રો જે પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનું દેવું છે તેમનું દેવું માફ કરવામાં આવશે। તો મિત્રો જેવી જ રીતે મિત્રો ઝારખંડની અંદર ખેડૂતોને મિત્રો 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થઈ છે, તો મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ મિત્રો માફ થવી જોઈએ, કારણ કે મિત્રો ખેડૂતો ઘણા સમયથી દેવમાફીની માંગણી પણ ઉઠાવી રહ્યા છે, જેને લઈને મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોને લોન છે એ મિત્રો માફ થવી જોઈએ। બધા રાજ્યમાં ખેડૂતોના દેવા માફ થાય છે તો મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ થવા જોઈએ।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો વધુ એક નિર્ણય. આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું. ગુજરાતના ખેડૂતોની આવક વધારો કરવા માટે અને તેમને દર વખતે મદદ પૂરી પાડવા માટે કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર મિત્રો સતત ભેગા મળીને આગળ વધી રહી છે. ગુજરાતના ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તેના માટે રાજ્ય સરકાર દર વખતે એક્ટિવ મોડમાં રહે છે. એ જ મિત્રો સંદર્ભમાં ખેડૂતોના હિત માટે સતત કટિબદ્ધ છે. રાજ્ય સરકાર ગુજરાતના ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ નહીં આવે, તેમને મિત્રો સહાય પૂરી પાડવામાં આવે તેના માટે આ ખેડૂત પોર્ટલ છે એ મિત્રો ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જો કે મિત્રો આવનારા 18 જૂને એટલે કે મિત્રો મંગળવારથી ખેડૂતો માટે ખુલ્લું મુકાશે. આ ખેડૂત પોર્ટલ થકી ખેડૂતોએ સ્માર્ટફોન યોજના, પાણીના ટાંકા અને પાક સંગ્રહના સ્ટ્રકચર જેવી યોજનાઓનો ઓનલાઈન લાભ લઈ શકશે. જણાવી દઈએ કે આ ખેડૂત ખુલ્લું મૂકવામાં આવશે તેની માહિતી ગુજરાતના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલે સોશિયલ મીડિયા પર આપી હતી. તેમને મિત્રો પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરતા આ વાતની માહિતી આપી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આજે આદ્ર નક્ષત્રની શરૂઆત થઈ જશે. નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ગુજરાતના નવસારી સુધી આવીને ઘણા દિવસથી મિત્રો ત્યાં સ્થિર થઈને બેઠું છે. જો કે હવે આદ્ર નક્ષત્ર શરૂ થવાનું છે અને આદ્ર નક્ષત્રમાં જ ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારોમાં આગે કૂચ કરશે. બીજી બાજુ મિત્રો હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પણ વાવણી લાયક વરસાદ વરસી ગયો હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે. સૂર્યનો આદ્ર નક્ષત્રમાં પ્રવેશ મોરના વાહન સાથે જેઠ સુદ 14 ને મિત્રો શુક્રવાર તારીખ 21/6/2024 ના રોજ થશે. એટલે કે મિત્રો આજે આદ્ર નક્ષત્રનો પ્રારંભ થશે. સૂર્યનારાયણ મિત્રો રાત્રે 12:18 આ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આદ્ર નક્ષત્રનું વાહન મોર છે. 5/7/2024 સુધી આદ્ર નક્ષત્ર ચાલવાનું છે. મિત્રો ભડલી વાક્ય અનુસાર જો મિત્રો આદ્ર નક્ષત્રમાં વરસાદનું આગમન થાય તો 12 માસ મિત્રો પાણીની કોઈ પણ સમસ્યા રહેતી નથી. આગામી ગુરુવારથી આદ્ર નક્ષત્ર બેસી ગયું છે. આ નક્ષત્રમાં મિત્રો જાણે ચોમાસું બેસી ગયું હોય તેવો મિત્રો અનુભવ થતો હોય છે. મિત્રો જે વર્ષે આદ્ર નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ થયો હોય તે વર્ષે લગભગ મિત્રો સારું જ પસાર થતું હોય છે. આવા દાખલા ભૂતકાળના ઘણા વર્ષોમાં પણ જોવા મળી રહ્યા છે. તો ખાસ કરીને મિત્રો આજે આદ્ર નક્ષત્રની શરૂઆત થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 25 જૂને રાજકોટ બંધનું એલાન. રાજકોટ મિત્રો ટીઆરપી ગેમ ઝોન મામલે મૃતકોના પરિવારોને ન્યાય આપવા માટે કોંગ્રેસ મેદાને ઉતરી છે. કોંગ્રેસે 25 જૂનના રોજ રાજકોટ બંધના એલાનની જાહેરાત કરી છે અને તે જ દિવસે મિત્રો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને મિત્રો રાજકોટ પહોંચવા આદેશ કરાયો છે. સહકાર આપીને અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને પણ શ્રદ્ધાંજલિ આપવા માટે કોંગ્રેસે અપીલ કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શૌચાલય બનાવવા મળશે 12,000 રૂપિયાની સહાય. મિત્રો ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા જ મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી. મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો હવે તમે મિત્રો આ યોજના માટે અરજી કરી શકો છો. આ યોજના હેઠળ મિત્રો 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, જે હવે મિત્રો તેમને વધારીને 2024 સુધી લંબાવવામાં આવ્યું છે. હવે મિત્રો સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં પણ લઈ રહી છે, જેથી મિત્રો સરકાર દ્વારા શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને બટાકાના મોં માગ્યા ભાવ મળ્યા. સૌથી વધુ બટાકા પકવતા ડીસા શહેર છેલ્લા 5 વર્ષથી મંદીનો માર સહન કરી રહ્યું હતું, પરંતુ આ વર્ષે ડીસા સહિતના પંથકના ખેડૂતો માટે મિત્રો બટાકાની ખેતી ફાયદાકારક સાબિત થઈ. બટાકાની ખેતીમાં આ વખતે ઉત્પાદન ઘટવા છતાં મિત્રો બટાકાના ભાવ ₹500 રૂપિયાની સપાટી કુદાવી છે. પ્રતિ મણ ભાવ ₹500 થી લઈ ₹550 પહોંચી ગયા છે. ભાવ સારા આવતા ખેડૂતોમાં ખુશીની માહોલ છવાઈ છે. ગત વર્ષે પણ મિત્રો બટાકાનો ભાવ પ્રતિ મણે ₹200 થી લઈને ₹250 ભાવ મળ્યો હતો.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતીઓ રેનકોટ છત્રી કાઢી લેજો. ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કર્યા પછી મિત્રો ચોમાસું મંદ પડી ગયું છે. જોકે હવે ખેડૂતોને મોટી રાહતના સમાચાર મળી રહ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબલ પટેલે કહ્યું કે આગામી મિત્રો 4 જ દિવસમાં ચોમાસું ફરી સક્રિય થશે. 17 તારીખથી 22 દરમિયાન રાજ્યમાં મિત્રો મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે. જોકે મિત્રો હાલ તો થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસરને કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. ચોમાસું સક્રિય થતા આગામી દિવસોમાં ભારે પવન અને મિત્રો આંચકાનો પવન ફૂંકાવાની પણ શક્યતાઓ જોવા મળશે. 17 થી લઈને 22 સુધી ભારે પવન સાથે વરસાદ રહેશે અને 22 થી લઈને 25 જૂન સુધી મિત્રો ચોમાસું જામશે. 22 જૂન સુધીમાં આંધી વંટોળ રહેવાની પણ શક્યતાઓ આંબલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેશમાં 1 જુલાઈએ રજૂ થશે મિત્રો સંપૂર્ણ બજેટ. 1 ફેબ્રુઆરીના રોજ મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2025 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. મળતી માહિતી અનુસાર હવે નાણામંત્રી સંપૂર્ણ બજેટ રજૂ કરી શકે છે. 24 જૂનથી 3 જુલાઈ વચ્ચે સંસદનું વિશેષ સત્ર યોજાઈ શકે છે. તો મિત્રો 26 જૂને 18મી લોકસભા માટે અધ્યક્ષની પસંદગી કરાશે અને રાષ્ટ્રપતિ 27 જૂને સંસદને સંબોધિત કરી શકે છે. મોદી મિત્રો 3.0માં નિર્મલા સીતારમણને ફરી નાણામંત્રી તરીકે પણ જવાબદારી સોંપાઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અગ્નિવીર યોજનામાં કેન્દ્ર સરકાર બદલાવ કરશે. સૂત્રોને અનુસાર સમાચાર સામે આવ્યા છે કે કેન્દ્ર સરકાર સેનાની ભરતી યોજના અગ્નિવીરમાં ફેરફાર કરી શકે છે. આ અંતર્ગત અગ્નિવીરનો કાર્યકાળ વધારી શકાય છે. આ સાથે અગ્નિવીરની રિટેશન લિમિટ પણ વધારી શકાય છે. હાલમાં મિત્રો સરકાર સેનામાં કુલ ભરતી થયેલા અગ્નિવીરોના લગભગ મિત્રો 25% જાળવી રાખે છે. જેથી મિત્રો આવનાર સમયની અંદર અગ્નિવીર યોજનામાં ફેરફાર જોવા મળી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એક જ દિવસમાં ખેડૂતો માટે આવી 2 ગુડ ન્યૂઝ. રવિ સિઝનમાં ટેકાના ભાવને લઈને ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું. જે બેઠકમાં મિત્રો ખેડૂત આગેવાનો, કિસાન સંઘ અને ગુજરાત ભાવ પંચના પણ સભ્યો હાજર રહ્યા હતા. ત્યારે હવે મિત્રો ભાવ પંચ પાકના ભાવ નક્કી કરી અને કેન્દ્ર સરકારને ભલામણ કરશે. આપને મિત્રો જણાવી દઈએ કે રાજ્યોમાં ભાવ પંચની ભલામણ આધારે ટેકાના ભાવ નક્કી કરાય છે. ભાવ પંચની બેઠક બાદ મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ખેડૂતોને ભાવ મળી રહે તે માટે સરકાર કામ કરી રહી છે. રાજ્ય સરકાર ભાવો અંગે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરશે. વધુમાં કૃષિ મંત્રીએ કહ્યું કે ઘઉંના ક્વિન્ટલના 4050 અને ચણાના ક્વિન્ટલના 7050 ભાવો બેઠકમાં નક્કી કરાયા છે. રાઘવજીભાઈ પટેલે કહ્યું કે રાયડો ક્વિન્ટલ 7200 અને શેરડીના ક્વિન્ટલના 600 રૂપિયાના ભાવની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલાઈ છે. ગયા વર્ષ કરતા ભાવમાં 8 થી લઈ 8.50% જેટલો વધારો કરાયો છે. રાજ્ય કૃષિ ભાવ પંચની બેઠકમાં પાકવાર ખેતી ખર્ચ, કૃષિ ઇનપુટના ભાવો બાબતે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને મોબાઈલ લેવા માટે 6000 રૂપિયા સુધીની સહાય. જો તમે પણ મિત્રો મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને 6000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6000 રૂપિયા સુધીની સહાય મોબાઈલ લેવા માટે આપવામાં આવે છે. મોબાઈલ મિત્રો લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થશે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. થોડાક જ દિવસમાં તમે કરેલી અરજી જ્યારે પણ મિત્રો એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા 6000 રૂપિયા સુધીની સહાય જમા કરવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ. ઘરના મિત્રો દરેક સભ્યને આ સહાય મળવા પાત્ર થશે. જો કોઈ ખેડૂત મિત્રો 13000 રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો તેમને મિત્રો ખરીદ કિંમતના 40% એટલે કે મિત્રો 2 માંથી જે પણ ઓછું હોય અથવા તો મિત્રો 5000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. તેમજ મિત્રો તમે જો 15000 રૂપિયા સુધીનો સ્માર્ટફોન લેવા માંગતા હોય તો તમને મિત્રો 6000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે.
ત્યાર પછીના સમાચારો મિત્રો અહીંયાથી મળશે 10,000 રૂપિયા સુધીનો લાભ. ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતોને અને મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા સુધીનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે મિત્રો આ 10,000 રૂપિયા સુધીની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવતી હતી. હવે તેને વધારીને 10,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘઉંની આયાતને મંજૂરી મળે તેવી શક્યતા. આ સિઝનમાં રેકોર્ડ ઉપજ હોવા છતાં ઘઉંના ભાવ વધી રહ્યા છે. તેમનું કારણ કેટલાક રાજ્યોમાં ઓછું ઉત્પાદન છે, જેમનો અર્થ મિત્રો એમ છે કે કેન્દ્ર સરકાર તેની ખરીદના લક્ષ્યાંકને પૂરો નહીં કરી શકે, જેથી મિત્રો ઘઉંની આયાત પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે અથવા તો મિત્રો હજુ પણ વધશે. ફેબ્રુઆરીમાં કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે તેમને મિત્રો 2024માં 112 મિલિયન ટન મિત્રો ઉત્પાદનની અપેક્ષા છે, જે મિત્રો એક રેકોર્ડ છે. પાછલા 2 વર્ષમાં ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો રિક્ષા ખરીદવા માટે મિત્રો 48,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો રિક્ષા ખરીદવા માટે તમને 48,000 રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા છે. જે લોકોએ ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદ્યું હોય એમના માટે મોટી જાહેરાત કહી શકાય. તો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાય જાહેરાત કરી છે, જેની અંદર જે પણ મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એમને મિત્રો 48,000 રૂપિયા સુધીની સુવિધા આપવામાં આવશે. અને આ યોજનાની અંદર મિત્રો કોને કોને લાભ મળશે એમની વાત કરી દઈએ તો રિક્ષા ચાલક, મહિલા અને આજે સાહસિક વર્ગ હોય તેમજ મિત્રો મહિલાઓ, યુવા વર્ગ, જે પણ મિત્રો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેમજ મિત્રો યુવા વર્ગ હોય અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને અને જે પણ લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે. તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો શાળાએ જતા બાળકોને લઈને મોટો નિર્ણય. રાજકોટ અગ્નિકાંડ બાદ મિત્રો જાગેલા શિક્ષણ વિભાગ દ્વારા મિત્રો શાળાએ જતા બાળકોને સેફટીને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને વાલીઓને સૂચના આપી છે કે જો મિત્રો રિક્ષા અને વાનમાં વધુ બાળકો બેસાડવામાં આવે તો મિત્રો પોલીસ અને આરટીઓને જાણ કરો. ઉલ્લેખનીય છે કે સ્કૂલ વાન અને રિક્ષામાં ઘેટા બકરાની જેમ માફક બાળકો ભરેલા હોય છે. ત્યારે હવે મિત્રો મોડે શિક્ષણ વિભાગનું એ મિત્રો તરફ ધ્યાન ગયું છે. ત્યાર પછીના સમાચારો મિત્રો પશુપાલકોને મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન. જો તમારી પાસે મિત્રો 5 થી વધારે પશુ છે તો તમે મિત્રો આ પશુપાલન લોન યોજના 2024નો લાભ લઈ શકો છો. આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન બેંકમાંથી આપવામાં આવે છે. આ લોનની રકમ મિત્રો સીધી જ અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવશે. તમે મિત્રો આ રકમનો ઉપયોગ તમારો પોતાનો પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો. મિત્રો તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેમનો લાભ માત્ર મિત્રો એવા લોકોને જ આપવામાં આવશે મિત્રો જેમની પાસે 5 થી કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે. આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા 5% વ્યાજ દરે આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો કેન્દ્ર સરકારની મોટી જાહેરાત. સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકારે ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી. મિત્રો સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર DAP 1,350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે. મિત્રો 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી P&K ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે.